આ સ્માર્ટ સિટી છે, જો અમારે રહેવાનું કઈ છે, ખાવા પીવાનું અમારે બધું કેટલું નુકસાન થયું છે, કોણ આપવાનું છે અમારે નુકસાન? આ બધું કઈ સોસાયટી છે? આ જલવિહાર સોસાયટી છે। શું થયું? આ જો કેટલું પાણી ભરાઈ ગયું છે, આ તમારી સ્માર્ટ સિટી છે? અમારા ઘરમાં કેટલું બધું નુકસાન થયું છે, કોણ હાલશે? કબાટો બધું પાણી, આખા ઘરમાં પાણી ભરાઈ ગયું કિચન સુધી। મારું નામ પૂજન દેસાઈ છે। અમે આ જલવિહાર સોસાયટીમાં રહીએ છીએ। અમારા ત્યાં 30 વર્ષથી આવી કોઈ જ પાણીની સમસ્યા નથી। હમણાં લાસ્ટ 2 વર્ષથી જ્યારથી આ તળાવ બન્યું છે એના લેવલમાં જે આ દિવાલ ઊંચી કરી છે કે તળાવનું બ્યુટિફિકેશન જળવાઈ રહે, એનામાં અમારું બ્યુટિફિકેશન ખોરવાઈ ગયું છે। એમ ના તો આનામાં નગરપાલિકાની કોઈ ટીમ આવી છે, ના તો કોઈ કાઉન્સિલર આવ્યા છે, ખાલી વોટ માંગવા માટે આવે છે। આજે અમારે આટલું બધું નુકસાન થયું છે એનો અમને મતલબ કોણ આપશે? એમ દરેક ઘરોમાં આટલું બધું પાણી છે, આટલા બધા નુકસાનનું જવાબદાર કોણ? આજે પાણી ઉતરશે એના પછી 10 જણા આવીને ઉભો રહેશે એનો કોઈ જ મતલબ નથી। સવારથી ના તો કોઈ આવ્યું છે, ના તો તંત્રની કોઈ પણ જાતની આવી છે, JCB થી લઈને કોઈ પણ। 1997માં જે વખતે 8 ઇંચ વરસાદ પડ્યો હતો સાહેબ, તે વખતે અમારે એક ઘરોમાં પાણી નહોતું ભરાયું, પરંતુ આ જે દિવસથી સ્માર્ટ સિટી આ તળાવ બનાવી દીધું છે અને બંધ કરી દીધું છે તે દિવસથી અમારા ઘરોમાં પાણી ભરાય છે। 2 ઇંચ વરસાદ પડે છે ને અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય છે। મહેરબાની કરીને આ સ્માર્ટ સિટીના જે તળાવ છે એનો જે લેવલ છે એ તમે નીચું કરાવડાવો, બસ। હવે અમારા ગટરોનો નિકાલ કરાવો। આ દેખો અમે જાતે નિકાલ કરીએ છીએ, હજુથી પાણી ગયું છે, અમારા ઘરો બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે।